જો ભેજ ઓછો હોય તો આપણે વધારે પાલો છે જબરજસ્ત રિઝલ્ટ મળે ટોટાપુરમાં તમે ટ્રીટમેન્ટ કરજો દેશી કંટ્રોલ યાર ને જબર સૌને જોહાર જય જવાન જય કિસાન તો ઘણા દિવસથી ઘણા બધા મિત્રો કોમેન્ટ પણ કરતા હતા મેસેજ પણ કરતા હતા પણ વચ્ચે તબિયત સારી ને એટલે આપણે વિડીયો બિલકુલ નહીં મુકાયા જે કંઈ જૂના ઘણા વિડીયો છે થોડોક મૂકવાનો મારો વિચાર છે જેથી મોબાઈલમાં જગ્યા થોડી બની જાય આજે મિત્રો આપણે કલ્ટર થતા છે કલ્ટરની થોડીક આપણે ખેડૂત મિત્રો સાથે ચર્ચા કરવાની છે ગામે ગામે રીત બદલાય તે બધાને જ કલમમાં ટ્રીટમેન્ટ કરવાની બી અલગ અલગ રહી પણ હું કઈ રીતના કરતો છે એ આજે તમારા જોડે શેર કરવાનો છે ભાઈ નાંજાઈ આવી ગયેલા છે તો આ રીતના મિત્રો મેં પહેલાં તો ખાડા કરી દીધા સાજો ઘણી બધી માહિતી આપવાની છે તમારા પાસે સારી માહિતી આવી તો કોમેન્ટ કરજો જેથી અન્ય ખેડૂત મિત્રોને ઉપયોગી બને તો આ ઝાડ છે મિત્રો આ ઝાડ હાઈટ ઘણી છે સમજી જાઓ 15 ફૂટ ઉપર છે આનો ગ્રોથ આ છે આ રે પણ આમાં ઓછું લાગવાનું છે કેમ કે એટલું મોટું ઝાડ નથી મેં હંમેશા મિત્રો છે ને ઝાડને વર્ષ હિસાબે નહીં લાખું ઝાડ પર કેટલો પાલો છે કેટલો ઘેરાવ છે એના હિસાબે ખાતર ને કલ્ટરનો ઉપયોગ કરું બધા ઝાડમાં ઉપયોગ પણ નહીં કરું મેં અમુક જ ઝાડમાં કરું સમજો કે આ વાડી નવી મેં રાખેલી છે બંસાલે આમાં સમજી જાઓ કે મેં કદાચ હા લઈ લે ચાલે 70% ઝાડમાં ઉપયોગ કરું 30% ઝાડમાં છોડી મૂકું કેમ કે ઘણા આવા ખાવાવાળા આપણે મિત્રો છે કે જેઓ કલ્ટરવાળી કેરી ખાતા નથી ને પંસાલે રાખો એટલે મિત્રો બધી જ ઝાડમાં નહીં લખાય તો મારે માલિકના પૈસા પણ મારા પણ ખર્ચો કાઢવાનો એટલે મુશ્કેલી પડે બીજી પણ માહિતી આપું હવે અહીંયા પણ આપણે ખાડા ખોદવાના સારી રીતના ગઈકાલે મિત્રો મેં ભરેલું છે ઘણી જગ્યામાં પણ ગઈકાલે આપણે વિડીયો નહીં બનાવાયેલો થોડુંક રંજીત આખે કજબો નથી જતો તો આ મોડસ નીકળે જો મિત્રો ખોદે એટલે આ રીતના આટલો ખાડો ખોદી કાઢ્યા જો તો આમાં પાણી આપણે રેડવાના છે પાણી કઈ રીતના રેડ કેટલું નાખવાનું છે પણ હું તમને બતાવવા કલમથી સમજી જાઓ 3 ફૂટને આ 3 ફૂટ ઉપર કોઈ વખત નાનું ઝાડ તો થોડું નજીક લઈ જાય જેટલું દૂર તમે રાખે તો પણ વાંધો નહીં આવે અને કઈ રીતના રેડવાનું છે પણ તમને હું માહિતી આપે બનાવી જ કાઢ્યું છે એટલે જે બનાવે તે તમને બીજી વખત બનાવે ત્યારે પાછું બતાવું તમને હવે આટલું પાણી છે પાણી ઓછું કેમ લીધું કે મિત્રો ભેજ જમીનમાં વધારે છે એટલે જો ભેજ ઓછો હોય તો આપણે વધારે લેવા પડે પાણી વધારે લેવું પડે મિત્રો બીજો એક મિત્રો માહિતી તમને આપું જેમ કે પેલો ભાગ ઊંચો છે તો એનો બરાબર તો પહેલા ભાગમાં છે ને અમે વધારે કલ્ટર એટલે મતલબ કે આપણે જે કલ્ટરનું પાણી બનાવીએ તે પહેલા ભાગમાં વધારે નાખીએ પહેલા ભાગમાં 60% જેવું બે ભાગમાં આવી જાય આ બાજુના ભાગમાં છે ને સમજી જાઉં કે 40% કેમ કે આ છે ને આ ભાગમાં પછી આવે એટલે પહેલા ભાગમાં હંમેશા તમે જ્યારે નાખો ત્યારે થોડું વધારે નાખો બનાવો ચાલ બનાવો હવે જે અમારે બનાવતા છે બીજું કઈ એમ રાખવાનું છે અહીંયા જરા કશું કરશે બહુ જ વધારે લઈ લીધું જરા કશું કરશે નાલી છે બહુ મોટી નહીં છે પહેલાંમાં વધારે બનાવે છે હજુ શું કર એટલી બધી મોટી છે હા હા ચાલો ચાલ એટલું ચાલ તો મોટી છે જાણ પણ ચાલ પાલો છે હવે પાણી મતલબ મિત્રો પાણી તો હમણાં છે ને ચોમાસાની સિઝન એટલે આજુબાજુમાંથી મળી જાય આપણે પેલામાં કલટા જાય ઢોરાયેલો કઈ રંજીત કહે કે બહુ તાપ લાગે જાણે કે વાત સાચી રંજીતજીને પરસેવાથી રેપજેપ રંજીત પહેલાં હવાના આવીને 4 કાપી કાઢી રંજીતે હવે આ કલમમાં લખવાનું છે એની હાઈટ પણ વધારે છે ને મોટી પણ વધારે છે એટલે સમજી જાઓ ને એમાં 25 ml પાસે જેવું લાખ્યું 25 ml પાસે જેવું આ છે ઝાડ પેલા ભાગમાં વધારે લાગશે ઉપરના ભાગમાં હંમેશા મિત્રો છે ને વધારે લાખવાના પેલો ભાગ ઊંચો છે એટલે પેલા ભાગમાં વધારે લાખ્યો આમાં ઓછું લાખ્યું આ રીતના પાણી જો ઉતરી ગયું ને આ જો બધા ખાડામાં ઉતરી ગયું ઘણી વખત મિત્રો એવું બી કરતા છે કે પારાઈથી પણ કરે જેથી વધારે અંદર ઉતરી જાય પણ મેં એવું સમજ્યું કે બહુ વધારે ઉતારવાની જરૂર પણ નથી અમુક લિમિટ સુધીમાં એનું ઘેરાવ રહેવું છે જેમ કે એના તંતુ મૂળ હેલા ઉપરના ભાગમાં વધારે રહે
આ ભાગમાં વધારે રહે, એટલે ઉપરના ભાગમાં એના પસરાવ થવું જોઈએ. બાકી કલ્ટર સમજી જાઓ તમે લાખો ને, અહીંયા ધારો કે કલ્ટર લાખ્યું ને તો આટલે કે સમજી જવાનું 20 ફૂટ સુધી એનું અસર રહે, 20 ફૂટ સુધી એ કામ કરે, 20 ફૂટ સુધી. હવે બીજી એક મિત્ર માહિતી આપવાની છે. જેમ કે ગઈકાલે મેં વિડીયો નહીં બનાવાયો, કલ્ટર લાખ્યા પર હંમેશા એક વસ્તુ યાદ રાખજો, થડ ચોખ્ખા કરવાના છે. હવે તમે કીધું ભાઈ તમારા થડમાં બહુ કચરું છે, એનું કારણ છે ગઈકાલે આ ભાગમાં છે ને કચરું મારવાની મેં દવા મારી દીધી છે. આ ભાગમાં બધે કાલે ટ્રેક્ટર જોડેલું ને આ ભાગમાં બધે મારી દીધેલું છે કચરું મારવાની દવા. હવે ઘણા મિત્રોનો પ્રશ્ન એવું થાય કે ભાઈ અમારા તો કચરું મારવાની દવાની નથી મારું, એનાથી નુકસાન થાય છે. તો પછી એક બીજો તમને રસ્તો બતાવો, તે પણ તમે કરી શકો. થડ છાપ કરી દો ને કચરું હેલું બધું થડ પર નાખી દો, આ રીતના પણ તમે કરી શકો. પણ આપણે પાસે કલમ ઘણી છે, જગ્યા ઘણી છે, એટલે એ કરવું મારા માટે પોસિબલ નથી. વર્ષો પહેલાં અમે આ ટ્રીટમેન્ટ કરતા ને અમારા રિઝલ્ટ બી મને હાર મળ્યું. આ એ બહુ મોટું ઝાડ છે મિત્રો, બહુ જ એટલે બહુ જ મોટું. આમાં સમજી જવાનું કે કદાચ 40 ml જેવું આમાં નાખવા પડે. બહુ મોટું ઝાડ છે. બાકીના આ જે નાના ઝાડ હેલા આમાં તો એકદમ ઓછું રહે ને, એકદમ નાના ઝાડ હોય તમારે તમે તો સમજો મિત્રો નહીં લાગવાનું, બહુ નાના ઝાડ હોય એમાં. હવે બીજી મિત્રો વાત કરું કલ્ટર કયા ઝાડમાં નહીં ભરું તે તમને વાત કરું કે જે ગે વર્ષે જે કલમ હેલી આમાં સમજો કે 30% જ આવેલી છે, 30% જ આવેલી છે બરાબર. તો આ વર્ષે આપણે સમજી જવાનું કે આમાં આપણને સારું રિઝલ્ટ મળવાનું જ છે. એવા ઝાડમાં મેં કલ્ટર નહીં ભરું જેથી આ વર્ષે તમારે રિઝલ્ટ મળે. અને જે 50% આવેલા છે એવા ઝાડમાં બધા ઝાડમાં ભરી દે, જેથી 30% ઝાડ મારા કલ્ટર ભરવાના બાકી રહે. જે ઘણા એવા આપણા ખાવાના મિત્રો છે કે એને કલ્ટર વગરની કેરી જોઈએ તો તેવાને તે પછી કેરી ખાવાની મળે. જો મિત્રો ખાસ મેં છે ને ટોટાપુરમાં મને સમજુ ત્યાં સુધી મને કલ્ટરમાં ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. ટોટાપુરમાં મેં ઘણા વર્ષથી ભરું છું. ટોટાપુરમાં ખરેખર ખૂબ સારું રિઝલ્ટ મળતું છે. એમ તો બધામાં જ ભરું છે, જેમ કે કેસર, આપોસ, રાજાપુરી, લંગડો બધામાં જ ભરું છું. પણ ટોટાપુરમાં મને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. ટોટાપુરમાં તમે ટ્રીટમેન્ટ કરજો, ખરેખર ખૂબ સારું રિઝલ્ટ મળે. હવે અત્યારે મિત્રો ચોમાસાની સિઝન થઈ ગઈ છે. આજે મિત્રો કલ્ટર ભરતા છે 6/8/2026 દિવસે આગળ ભરતો છે. ગઈકાલે ભરાઈ ગયેલી. એમ તો મિત્રો મેં દર વર્ષે છે ને જે ભરું ને કલ્ટર એ થોડું મેં આગાડી ભરું. આ વર્ષે 1 મહિનો લેટ છે મેં. કેમ કે આ વખતે કેની સિઝન બહુ મળી ગઈ, તમામ બધું વાંદા પાડવાના, સફાઈ કરવાના એ બધું કરતામાં સમય નીકળી ગયો. વરસાદ એકચ્યુઅલી બહુ મોડે સુધી આવ્યો, પણ આ વાડી જે રાખેલી ખરેખર બહુ ખરાબ કન્ડિશનમાં મહેનત બહુ માંગી થતી, સફાઈ કરવામાં બહુ સમય ગયો મારથી, એટલે કલ્ટર આ વખતે જરાક લેટ થયું. પણ હવે અત્યારે ભરતા છે ને કલ્ટર મિત્રો. એક બીજી માહિતી આપી દઉં, કલ્ટર મેં છે ને 2 વખત ભરતા છે, 1 વખત નથી ભરું મેં. અત્યારે ભર્યું છે ત્યારે વચ્ચે છે ને 1 વખત મિત્રો મેં શું કરા કે 25 દિવસ પછી પાછું માઇક્રોન્યુટ્રન કલમ પાસે બધે કલમે બધે માઇક્રોન્યુટ્રન આપા. પછી વરસાદ જવાને આપણે એન્ડમાં, જેમ કે ભાદરવો જે હોય શ્રાવણ ભાદરવો અને એન્ડમાં પાછું 1 વખત આપું, પછી છેલ્લે પોટાશ આપું. આ રીતના હું કરું જેથી એનો સ્ટેપ બની જાય મિત્રો. જેમ કે આપણે ખાતર નાખેલું છે તો હવે કલમ પાસે બધે પહોંચી ગયું છે બરાબર. એ ક્યારે જ્યારે સિઝન આવે ત્યારે આપણને ખબર પડે ને એનો ઉપયોગ ત્યારે થાય. કે જેમ કે અવાજ છે ને મિત્રો આપણે આ કલ્ટરનું કરવું, એટલે કલ્ટરનો સ્ટેપ એમાં પાસે બની જાય. જ્યારે સિઝન આવે ત્યારે જ ઉપર જાય ને પછી એ ઉપયોગ થાય. પછી પાછું માઇક્રોન્યુટ્રન લખાય, એ પણ એ જ રીતના પછી સ્ટેપ પાછું ઉપર જાય. આ રીતના મતલબ અમે મિત્રો કરતા જાય. છેલ્લે કચ્છું મારવાની દવા મારવાની છે મિત્રો હોય, પણ તમને છેલ્લે માહિતી આપો આપણે વિડીયો ધ્યાન કરો હશે ને અમે બી કામ કરવાના છે. કેટલું કચરો છે અહીંયા. જો કદાચ તમે સફાઈ કરવા વગર જો કલ્ટર ભરે તો આજે જેટલું કાંઈ કામનું ને એ બધું આપણે કલ્ટર લાખું ને બધું ઉપયોગ કરી લે. એટલે કચ્છું મારવાની દવા મેં મારવાનું છે એટલે મેં સફાઈ નથી કરી. બાકી મેં હંમેશા ઘણા ખેડૂત મિત્રોને કેમ જ્યારે કલ્ટર ભરવાના હોય ત્યારે થોડી સફાઈ કરજો, પછી નાખજો. તમે કચરું મારવાનું દવા નહીં નાખવાનું હોય તો આપણે જે બી કલ્ટર નાખીએ તો મિત્રો ઝાડનું ઓછું મળે. પછી આજુબાજુમાં જાય આ જેટલો કચરો સારજ્યા બધું આપણને ઉપયોગી નહીં થાય. ખાતરમાં બી એવું જ થાય મિત્રો. એટલે હંમેશા થોડ સફાઈ કરવાના. જ્યારે સિઝન કેરી સિઝન પતી જાય ત્યારે અમે થોડ બરાબર સફાઈ કરીને પછી જ ખાતરમાં નાખીએ. તમે પણ આ રીતના કરશો તમને ખૂબ સારું કલ્ટર કે ખાતર બંનેનું રિઝલ્ટ મળે. તાજો આ કેટલો કચરો છે જુઓ તમે અહીંયા. બધું કલ્ટર આપણે નાખીએ એમાંથી ઉપયોગ કરી લઈએ. કલમને ઓછું થાય. ધારો કે આમાં 10 મિલી આપણે કે 5 મિલી કે 10 મિલી નાખીએ, એમાંથી સમજી જવાનું કે 10 મિલી નાખ્યું તો 5 મિલી બી આ ઝાડનો ઉપયોગ નહીં થાય. બાકીનું બધું આ કચરો નીચેનો ખાઈ જાય. મચ્છર ઉલમ બધા ચાવતા ને હમણાં પછી મચ્છર
ને દવા લાવી થવા પડે, ના તો વાડીમાં કાંકરી જ ફેરે. આ મચ્છર લગાવ્યા એ દવા એટલે થોડોક ટાઈમ આમાં રાહત જડી જાય. નથી મચ્છરતે કલાક પૂરતો પછી મચ્છરતે ગીતર ગામમાં ચાલુ. કલ્ટર શું કામ કરે એ પણ આપણે જાણવું બહુ જરૂરી છે. કલ્ટર મિત્રો ઘણા ખેડૂત મિત્રો કે ભાઈ મેં કલ્ટર ભર્યું એટલે મારા ઝાડ બગડી ગયા, હવે ઝાડ આવતા નથી, એકદમ પાતરા ઓછા રહી ગયા, ગ્રોથ થતો નહીં મળે. તે સાચી વાત છે, પણ કલ્ટર છે ને ફૂટ આવવાનું કામ કરે. જેમ કે સમય કરતાં આપણે જલ્દી ફૂટ આવી જાય, પછી ફૂટ આવી જાય એટલે સમજાનું કે ઝાડમાંથી આમાંથી તાકાત ઓછી થઈ જાય. એટલે કલ્ટર ભર્યા પછી હંમેશા મિત્રો ખાતર પાણી કરવું બહુ જરૂરી છે. ખાતર પાણી તમે રેગ્યુલર કર્યા કરો તો કલ્ટર ભરો તો ઝાડને નુકસાન નહીં થાય. ખાતર પાણી નહીં કરે ખાલી કલ્ટર તમે આપ્યા કરે ને જરૂર કરતાં વધારે આપે તો નુકસાન થાય. દર વર્ષે મિત્રો અમુક ઝાડ મેં છોડી મૂકું, એના પછી બીજા વર્ષે પછી ભરું મેં. એટલે કન્ટિન્યુ ઉપયોગ નહીં કરું મેં કલ્ટરનો. મિત્રો 2 વખત કેવું ઉપયોગ કરું તે પણ તમને કહી દઉં. હવે ધારો કે આ ઝાડ મોટું છે બરાબર, આમાં ધારો કે 15 ml નાખવાનું છે તો 5 ml મેં બાકી રાખ્યું, આમાં 10 ml લીધું. એટલે 5 ml જ્યારે છેલ્લે સિઝને મેં એને પાછો નાખા. એ રીતના 2 વખત કલ્ટર ઉપયોગ કરું મેં. તો દોસ્તારો આપણે જાઓ હવે આ કલ્ટર ભર્યા કરે થાય, પણ મેં જરાક ઘર જાય આવે એક વચ્ચે બીમાર પડેલો, કમરમાં હોય તકલીફ પડેલી. હવે નવો વિડીયો એ અહીંયા ના ખબર પડે, જે રેગ્યુલર અહીંયા ખબર આવે એટલે ગોળી લઈને બાકી રહી ગઈ. ગોળી લઈને ઘર જઈને નાસ્તો કરીને પહેલાં પછી પાછા આવે તો એટલે આ ભરતા હોય બધા કટિંગ કરીને તે ડારે. એ રીતના નીચે ટ્રેક્ટર બી ના ફીરે દોસ્તાર. ના ઉલ્લા ખરાબ વાડી હતી ને બીજા વારી એ વારી જરાક સુધારે બી ના. એટલે ચીકવાઈ પણ દોસ્તાર ચીકવા બી દેખાડી જ મગે બાજતા હાચી આવે, પણ ચીકવામાં 2 વર્ષ પૂરતી ટ્રીટમેન્ટ માના કરાવી ને આવે તો બી રિઝલ્ટ હાજા આવે. પણ જहाँ ફ્રી હોય ને તો કલમમાં ને ચીકવામાં સાટુના ચાલુ કરો ના. ઉપર દેખાય તો ઓલી સાઈઝ બી ગયેલા ઘણી જરાક આયતા આવે ને નવી બાજુ હજુ આવે. આમાં ઘર આવ્યો નહીં, જરાક નાસ્તો કરે ને પછી ગોળી લઈ લે. એટલે આપણે તે હળદર મીઠા આજ મુગાયા હાના બનાવેલા ચોખાયા પોરિયા નાસ્તો કર પછી ગોળી પીને પછી પાછા ખેતરામાં જાવ. પછી વિડીયો ધ્યાન કરો. ગોળા બી મોટા મોટા જ દેલા ને પીનો કંટાર આવી જાય, પીમ તો પડે છે, પીને પસી જાય. ને ડૉક્ટરે ચોખ્ખી ના પાડલીમાં વજન ના ઊંચું બહુ ફેરવું ના. પણ મજૂર હાર ખાલી થોડો થોડો ફેર બહુ મગજમારી ના કરે. એટલે કે આગળ જો દુખાવીને લો ને તો દુખાવો પાહો હોય તો બીક લાગે. પછી એક વખત ડૉક્ટરે દેખાડ્યું જા ના થોડો બીક દી પછી આપો જમ છે દોસ્તાર ખેતરમાં બજાર ઉપર ના આપણે આવ્યું પાછા વાળીએ. કલ્ટર ભરું ના ને કચર મારું ના એ બધા કામ પતી જાય એટલે અમે પછી ચાલુ કરો ના કામ. ચાહે તો બધા રેડી કલાક લાવીએ, પણ વચ્ચે માંદા પડને એટલે બધા રહે ગઈ. વાડી લગભગ એમ કલાક 2 કલાકમાં પૂરવી જાય. ઘરની વાડીની વાડી 2માં કલ્ટર ભરાઈ ગયું. આજ બી દોસ્તા છે ને વરસાદને જરાક ઉગાડજો લાગે થાય એટલે જો ઉગાડજો લાગે તો કચ્ચા મારને દવા જ મારો ના એ ભરા જાય. પછી તારી વાડીમાં છે ને આજના અંધારા પડે ત્યાં સુધી હવાના બી જલ્દી આવીને કામ કરો તો પણ હવાના એક દીપડો સારા હાથે હો નહીં હાથે હો જાય. આજે જ ડિસિઝન ન્યૂઝના એક સમાચાર એ તમારે છે ને ફોન કે ભાઈ ધરમપુર કંઈ હાજાત કંઈ ડુંગરી કે કહો કંઈ ફળી આવ્યા તમા ફોન કે બધા ખેતરામાં કામ કરી ગયેલો તો ત્યાં પાછળથી આવીને દાંત બહાડી કાઢો હોસ્પિટલ ભેગું કરી નાખેલો. તો સારા ખેડૂત આવી એક જ સમસ્યા કે ખેતી કરું નહીં, કુદરત કંઈ આફતી આવે તે ભોગવું ના. ખેતરામાં કામ કરી જાય દીપડો ભૂનકા એ ત્રાસ કારા કરે. હવે ભાગરો ના એ ઓઈથા ભરાઈ ગયા. વરના આવીને આમ 8 વાગ્યા તે પહેલાં તો ભારો એને કાપીને કમ્પ્લેટ ચાર ને કાલ તે 3 ખણ ભારામાંથી કાપી નાખેલા. હવે દોસ્તારે આમાં થોડા જણા ને પેલા ભાગમાં પહોંચી જવાના. સર કલ્ટર ભરતા છે ને આમાં જડી ગઈ દેશી કંટોલી ગઈ વરી યા પાસે મેં ચડાવેલી હતી, અણ બી પાસે ચડી ગઈ લે.
રંજીત બીને હારો તોડી થાય બતાવતા રંજીત બીવડો यार देसी कंट्रोल है यार न जबरदस्त रंजीत बीवड़ा को लक्षण ले लेता है न दूसरे तो बधाई पीकी गई रंजीत तेरे पास बीजा बेला हाले जरा कापी मुक्ति होता था કોઈ ચોડી લેકે અહીંયાથી કોઈ હે? ચોડી લેકે જાય काय जाना પણ પછી પાછા જાય આપણે પેલા અહીંયા આવ્યા ए रे यहाँ એટલે પેલા न बोतल भी मस्त है तोड़ी ले नहीं जरा तैयार जमाई थे भी हक बनी जाता है નિમન લે नहीं मतलब ચોડી લેકે લા ત્યાં પેલા પાકા ત્યાં આનંદ सर गोई वर यहाँ बी पड़ने ले भी एक सोड़ उंगने लाए એટલે એક સોળ से मैं घर लेता जाए एक देसी कंट्रोल लाए सोड़ा है वो मस्त हो गया हाँ एक सोड़ कंट्रोल लाए जड़ी को या घर जाने रोपी दे પણ હમણાં હું जीवी जा है भेजवारू से ने जीवी जा है अंजय भी लेता है ना बहु घनी वार से चालू ना तकलीफ पड़े એટલે जरा पर बहु भाई आता कमर पड़ी दुखना चालू हो जाए એટલે હવે ઉલા જ ખાલી આવે એટલે ભરી કાઢે એટલે પછી કચરા મારો વરસાદના વાતાવરણે તો કચરા મારનું દવા બંધ કરી નાખું તો પછી કલ્ટર ભર લાગી જાઉં વાડી પૂરી હવે છેલ્લી કલમ એટલે બે વાડીમાં કલ્ટર ભરાઈ ગયું દોહરી વાડીમાં આજ નાય પર નાય પછી દવા સાટું જાય ને પછી વિદ્યુત ધ્યાન કરી નાખું દસ્તા જરા કરીને ને દોસ્તાર આ ભાત આમાં જો પાણી ભરાઈ ગયેલા દોસ્તાર पर पातारे भी ना देखूँ लाते कड़ी वाला रंजीत आखे तला साची बात मैं तो जाने पहली वक्त ही सफाई करना कर दी बाकी ओ ये कचरो ढीगमला बदा जोरा तो भी दजा हेड़ा बता बाकी जाए रोपे ना रोपे हो करना चाहिए रोपा पर निघना खाए पर हाथ में मांदो पड़ी लावायला ज नहीं मैं जाने बगड़ी गई बगड़ने लाए मैं तो बचना खरा बधाए जे बड़े बहुत नुकसान भी ना दोस्त અરગવાના લાઇટ ગઈ એ પાણી ભરાયેલા જાય તમાથી ટાંકી ભરી લેમ પછી સાટવાના ચાલુ કરું કજે કા વરસાદ ખુલ્લા એને જો વરસાદ આવી જાય તો પછી કચરા મારીને દવા મજા ના આવે દોસ્તાર વિડીયો પૂરો જ કરી નાખું થોડીક માહિતી દેવાની હતી માહિતી દોસ્તાર કાંઈ ના એ જારે જરાક ઉમેરો કરી લેમ આપણે વિડીયોમાં હવે એ જે ગોટલા હોય છે ને દોસ્તાર જો કદાચ કોઈ ખેડૂત નાય નાખી શકે કલમ અહીંયા માખે કાંઈ એ સિઝન હશે ને હવે વાડીમાં આપણે ખાધેલા હોય જગ્યા રહે ऐसे ने रोपी देना पे हम खूटी मारी ले नहीं जी आपको भेट कलम लाखू ना ताण करता भी हम हाजार रिजल्ट रहे तो दोस्तार वागी जाना बार हम भी घर जाना ते सता वधारे काय माहिती तुम्हा जाणू ना तो कमेंट कर जा सता तुम्हा पास काय हाजी माहिती तो कमेंट कर जा जिथे अपना दोहरा खेडूत हो जा यहाँ बदा जानकारी जाए बदा जोहार जय जवान जय किसान दोस्तार मैं तुरंत कई वाड़ी साटाई गई जो कदाच तुम आखी वाड़ी में ना साटाई तो खास काम करना दोस्तार कहीं से ना थोड़े थोड़े से भी से सफाई कर लेना ना ऑर्गेनिक खेती करती तार माटे तो बहुत हाजा माहिती तुम्हारे ऑर्गेनिक जो खेती करे थी कल्टर का खाता ना उपयोग करे तो ये झूलो भी कचरो हो जाए ये आल्ला आखी दे कजो कजो घणी लांबी सीजन आई मस्त तो खात आम कुई जाए ना खातर भी हाजा लगे तुम्हें ये रीतना भी कर सका तो दोस्तार वागी गया बार मैं भी चालू घर पर हजू भी आखे था समय समय पर ट्रीटमेंट कर ली खरेखर कलमी में घना बता खेडूत करे सीजन पती जाए ने पी त्या जाए ना तो ત્યાં એરું જાય ના તો ત્યાં ખાતર પાણી કરે સિઝન આવે ત્યારે જઈ રહે નાઈ કામ આવે જો तुम्हें हाजा रिजल्ट जो तो हाजा आम बाड़ो ना समय समय पर ट्रीटमेंट करना बहुत जरूरी इमें भी तुम्हें आखे साची बात करें कलम में थोड़ साफ करूँ ना कहीं भी वेला चढ़ी गए बदा उतारू पड़े करता रह जाए तो चौक्स थी हाजा रिजल्ट चढ़े बाकी वागी गया बार मजूर का जोर जाए ना बपोर पछी साटू बदा जोहार दोस्तार बपोर पछी से आम वाड़ी में साटोना पण उगाड़ हाजी जो लागनी आम हाटवा ज रोपना एट दोस्तार अमा साटोना चालू कर लगे कचरा बनी गया आमना हजे क्या प्लास्टिक न हलाखो रही गला वरसाद आई गलो एट मोड़े थी चाहे काले एट अमा साटू था दोस्तार जो समय जड़े तो वाड़ी में साटू ना कहे कल्टर लाखी देता एट पी कचरो खाई जाए कल्टर एट वाड़ी में पसी साटू पहला ही साटी काढ़ू पसी